આહિરાણી મહારાસમાં ભાગ લેવા ભરૂચથી આહિર સમાજની બહેનો દ્વારકા જવા રવાના થઈ। આગામી તારીખ 23 થી 24 ડિસેમ્બર 2023 ના રોજ દ્વારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાસમાં ભાગ લેવા માટે ભરૂચ જિલ્લામાંથી આહિર સમાજની 150 જેટલી બહેનો દ્વારકા જવા રવાના થઈ હતી। 5000 વર્ષ જૂનો ઇતિહાસ પુનરાવર્તિત કરવાનો અને દ્વારકાધીશને ગમે એવું ભગવત, સામાજિક અને ધાર્મિક કાર્યનો સુભગ સમન્વય એટલે આહિરાણી મહારાસ। દ્વારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાસમાં એક સાથે 37,000 જેટલી બહેનો ભાગ લેનાર છે, જેની નોંધ ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાશે। ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી 150 બહેનો દ્વારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાસમાં ભાગ લેવા માટે ભરૂચથી દ્વારકા જવા રવાના થયા હતા। દ્વારકા ખાતે યોજાનાર રાસગરબામાં ભાગ લેવા જઈ રહેલ તમામ આહિરાની બહેનોને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, આહિર સમાજના અગ્રણી પરસોત્તમભાઈ નટુભાઈ, જયેશભાઈ સહિતના નામી અગ્રણીઓ ઉપસ્થિત રહી તમામ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી। નીરુબેન આહિર, ભરૂચ જિલ્લાની અંદરથી અત્યારે જે ગુજરાત ખાતે દ્વારકાની અંદર આહિરાણી અખિલ ભારતીય આહિરાણી મહારાસ થઈ રહ્યો છે, ત્યાં અમારા ઈષ્ટદેવ અને જેને કુળદેવતા તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે, જે અમારું કુળદેવતા તરીકે ઓળખાયા છે, એમનો એક મહારાસ એક આહિર મંચ ઉપરથી થવા જઈ રહ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લાની પણ આહિર સમાજની બહેનો તમામ ગામડાઓમાંથી નીકળી છે અને એ આહિરાસની અંદર સમગ્ર ભારતની અંદર સમગ્ર વિશ્વની અંદરથી બધા ભાગ લઈ રહ્યા છે। ત્યારે અમે પણ અમારી ધર્મને અનુરૂપ એક સનાતન હિન્દુ વિશ્વનો ધર્મ જે છે એના સ્વરૂપે અમે આહિરાણીઓ ખૂબ ઉત્સાહથી અમારા કૃષ્ણનો રાસ રમવા જઈ રહ્યા છે અને એનો અમને ખૂબ ગર્વ છે। ભરૂચ જિલ્લા ગોપાલક આહિર સમાજ દ્વારા શ્રીમતી નીરુબેન આહિરના નેતૃત્વમાં ભરૂચ જિલ્લાની 150થી પણ વધારે બહેનો દ્વારકા અને સોમનાથના પ્રવાસે જઈ રહી છે। હજારો વર્ષો પહેલાં શ્રી કૃષ્ણ ભગવાનની જે ગોપીઓ સાથેની લીલા હતી એનું જે વર્ણન આપણા શાસ્ત્રોમાં છે એને ફરીથી આજના વર્તમાન સમયમાં જીવંત કરવા માટે અને પ્રસ્તુત કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી અને દેશમાંથી ખાસ કરીને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા જઈ રહી છે। રાસ અને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં આપણા ભરૂચ જિલ્લાની પણ બહેનો ભાગ લઈ રહી છે, એનું ભરૂચ જિલ્લાને ગૌરવ છે। પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમનો આ પ્રવાસ સફળ થાય અને જે હેતુથી આ પ્રવાસ છે એ હેતુમાં પણ આપણે બધા લોકો સફળ થઈએ અને જે બહેનો જઈ રહ્યા છે એ બહેનોની પણ મનોકામના પૂર્ણ થાય એવી માતાજીને પ્રાર્થના સાથે